ભગવાન આ વખતે કયા સ્વરૂપે તેમને દર્શન આપવા માટે નીકળ્યા છે નગરચર્યાએ। અખાડા મંડળી અને અવનવા જે ટેબ્લો છે તે આકર્ષણ જમાવી રહ્યા છે। બેન્ડના જે મધુર સ્વર છે, ઉત્સાહભર્યા સુર છે તે સમગ્ર વાતાવરણને જાણે કે જીવંત બનાવી રહ્યા છે। ભક્તિ સંગીત અને વાદ્યોના તાલ સાથે યાત્રામાં અનોખી ઉર્જાનો સંચાર તમને જોવા મળી રહ્યો છે। ભલે તમે ત્યાં હાજર ન હો, પરંતુ ન્યૂઝ 18 પર જે દ્રશ્યો છે તે જોઈને તમને પણ આ જે ભક્તિ છે, આ જે આસ્થા છે, આ જે અતૂટ શ્રદ્ધા છે તેનો અહેસાસ થઈ રહ્યો હશે। જય જગન્નાથનો ઉદ્ઘોષ તે અત્યારે અમદાવાદના ખૂણે ખૂણેથી સંભળાઈ રહ્યો છે। આ મહિલાઓ આપ જોઈ રહ્યા છો ભજન કીર્તનમાં તલ્લીન જોવા મળી રહી છે। આજ તો છે એક ક્ષણ જ્યારે જીવાત્મા અને પરમાત્માનું મિલન થતું હોય। આ તમામ જે માણસો છે તે એક સામાન્ય વ્યક્તિઓ નથી, તે ભગવાનના ભક્તો છે। ભક્તિ સાગરમાં તલ્લીન ભગવાનને પામવા માટે રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે। આખા વર્ષ દરમિયાન રથયાત્રાનો જે ઉત્સાહ હોય છે કે ભગવાન સામેથી ચાલીને અમને દર્શન કરાવશે, અમને અભિભૂત કરશે, એ ક્ષણ હવે આવી છે ત્યારે ખુશીઓ અપાર અને ખુશીઓની કોઈ સીમા જ નથી। ભજન કીર્તનમાં લીન તલ્લીન આ લોકો અમદાવાદના ખૂણે ખૂણેથી જાણે કે આખા દેશને જ સંદેશ આપી રહ્યા છે કે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા અને આસ્થા તે હજુ પણ જીવંત છે અને પેઢી દર પેઢી તે તમામ જે નાના બાળકો છે તેને પણ પાસ આઉટ થઈ રહી છે। તેમને પણ વાલીઓ તરફથી એક ભેટ સ્વરૂપે આપવામાં આવી રહી છે। નાના કાન્હાને લઈને પણ માત્ર મહિલાઓ જ રથયાત્રાને લઈને માનવ મહેરામણ રથયાત્રાના રૂટ ઉપર જોવા મળી રહ્યું છે। સીધા દ્રશ્યો રાયપુર ચકલાથી ખાડિયા તરફના એ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે ગજરાજ પસાર થઈ ગયા બાદ હવે ટ્રક જે છે તે ટ્રક અલગ અલગ શણગારેલા ટ્રક જોવા મળી રહ્યા છે। હું સીધા દ્રશ્ય ન્યૂઝ 18 ગુજરાતીના દર્શકોને બતાવવાનો પ્રયાસ કરીશ। જે રીતે ન્યૂઝ 18 ગુજરાતી પર સતત રથયાત્રાનું લાઈવ કવરેજ દર્શકો ઘરે બેઠા નિહાળી રહ્યા છે અને તેના દર્શન ભગવાન જગન્નાથજીના દર્શન પણ લાઈવ નિહાળી શકે છે દર્શકો। ત્યારે અત્યારે રાયપુર ચકલા થઈ અને ખાડિયા તરફ ટ્રકો જે છે એક પછી એક ટ્રક શણગારેલા ટ્રક અને અલગ અલગ ભગવાનની ઝાંખી છે તે ભગવાન જગન્નાથજી, બેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના જે રથની ઝાંખી કરાવતા દ્રશ્યો જે છે તે ટ્રક ઉપર ટેબલોમાં જોવા મળી રહ્યા છે। અલગ અલગ કાર્ટૂનના દ્રશ્યો જે છે તે કાર્ટૂનના દ્રશ્યો પણ જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રાનો અદ્ભુત માહોલ દર વર્ષે અષાઢી બીજના રોજ ભગવાન જ્યારે નગર યાત્રાએ નીકળે છે અને આ વર્ષનો આ એક માત્ર એવો દિવસ છે કે ભગવાન ખુદ જે છે તે ભક્તોના દ્વારે પહોંચી અને દર્શન આપવા માટે નગર યાત્રાએ નીકળતા હોય છે અને અષાઢી બીજના દિવસે એક અદ્ભુત નજારો જોવા મળે છે। લાખોની સંખ્યામાં ભક્તો આ ભગવાન જગન્નાથજીના રથયાત્રાના રૂટ ઉપર જોવા મળે છે અને ભગવાન જગન્નાથજીના મંદિરે થઈ અને સરસપુર મોસાળ સુધીનો 22 કિલોમીટર સુધીનો જ્યાં જે રથયાત્રાનો રૂટ છે અને એ રથયાત્રાના રૂટ ઉપર અલગ અલગ જગ્યાએ ભક્તો દર્શન કરી શકે, રથયાત્રાના નિહાળી શકે તે પ્રકારનો માહોલ અને વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે। અને અત્યારે આપ જે સીધા દ્રશ્ય અલગ અલગ ટ્રક છે કે ટ્રક રથયાત્રાના રૂટ ઉપર પસાર થઈ રહ્યા છે અને એક અદ્ભુત નજારો અત્યારે રાયપુર ચકલાથી ખાડિયા તરફ જોવા મળી રહ્યો છે અને અલગ માહોલ જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। આખો નજારો જે છે તે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને હું હાલ જે આપ જોઈ શકો છો કે જૂના માધુપુરા ઠાકોર યુવક મંડળનો ટ્રક નંબર 8નો ટ્રક પસાર થઈ રહ્યો છે। ભગવાન શ્રીનાથજીને ઝાંખીના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। અલગ અલગ ટ્રકોમાં પણ જે છે ભક્તોને પ્રસાદી મગ પ્રસાદ હોય, નાના બાળકો છે તેઓને ચોકલેટ વિતરણ હોય તેવા અલગ અલગ પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવી રહ્યા છે અને આ અદ્ભુત નજારો અત્યારે રાયપુર ચકલાથી ખાડિયા તરફ જોવા મળી રહ્યો છે અને આ ટ્રકોના દર્શન
ભક્તો દ્વારા ભક્તોનું માનવ મહેરામણ અત્યારે રાયપુર ચકલાથી ખાડિયા તરફ જોવા મળી રહ્યું છે અને આ અદ્ભુત નજારો અત્યારે અહીંયા રાયપુર ચકલા ખાડિયામાં જોવા મળી રહ્યો છે. ભક્તો અત્યારે અધીરા બન્યા છે કે ક્યારે ભગવાન છે તે રથ લઈને તેમના દ્વારે પહોંચે અને એ દર્શન માટે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજીના દર્શન કરવા માટે ભક્તો જે છે તે આતુર બન્યા છે.